વચનામૃત વડતાલનું 8મું કરોળિયાની લાળનું તારીખ 12/1/1826 ગુરુવાર. સંક્ષિપ્ત સાર પહેલો. ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખતા થકા વૃત્તિ જ્યારે નિર્ગુણ થાય છે ત્યારે તે મૂર્તિને આકારે થાય છે. સાર બીજો. આ રીતે ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તેને શુદ્ધ આત્મા રૂપે જ વર્તવું જોઈએ. સાર ત્રીજો. મૂર્તિમાં વૃત્તિ લીન થઈ જાય તે યોગીની નિદ્રા કહી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના પોષ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ દુકડ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. તે સમયે શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિ કરીને ધ્યાન મુદ્રાએ યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધા ને પછી નેત્ર કમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા, જે હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ જે આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે, તો પણ તે વૃત્તિને આડું કોઈ સ્થૂળ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે. માટે એ વૃત્તિ પણ સ્થૂળ છે ને પૃથ્વી તત્વ પ્રધાન છે ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે, પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય ને ક્યારેક તો ઓ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભને મધ્ય બેસે. તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે ને લાળને ઠેકાણે વૃત્તિ છે. તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈ રહે છે ને ક્યારેક તો અંતઃકરણને વિશે રહે છે ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્ય રહે છે. એમ વર્તતા છતાં પૃથ્વી તત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળ તત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય ને જ્યારે અગ્નિ તત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય ને જ્યારે વાયુ તત્વ પ્રધાન થાય ત્યારે લીલી જણાય ને જ્યારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય. પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશે યુક્ત જણાય છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું. જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે, તેમ પરમેશ્વરને વિશે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી. પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ જ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહી છે. પણ સુષુપ્તિમાં લીન થવું એવી એ યોગીને નિદ્રા હોય નહીં. ઇતિ વચનામૃતમ વડતાલનું 8મું થયું.